ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ જે આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આપણે મોદી સાહેબ સાથેનો અમને વેલકમ કરવાનો મોકો મળ્યો. હા, એક તસવીર પણ આવી કે જેમાં પીએમ પ્રોટોકોલ ને બધું બાજુ પર મૂકીને તમારા ફેમિલી સાથે ફોટો પણ પડાવે છે. નરેન્દ્ર મોદી સાહેબ સાથેનો અમારો પારિવારિક નાતો રહ્યો છે. એટલે આદરણીય સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબ, મારા પિતાજી ભૂષણભાઈ ભટ્ટ સાહેબ, એ બધા જ સાથેનો પારિવારિક સંબંધ છે. એટલે પરિવારની દીકરી છું તું મારી, એટલે મારે તમને નેધરલેન્ડ્સમાં હું તને સાસરે મળવા આવ્યો છું એમ સાહેબનું એ કહેવું મને બહુ જ આનંદ, મારા માટે આનંદીય અનુભવ થયો, લાગણીનો અનુભવ એમ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને પ્રધાનમંત્રી અત્યારે વિદેશના પ્રવાસે છે, અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે અને ત્યાંથી ઘણી બધી સુંદર તસવીરો પણ સામે આવી રહી છે કે ત્યાં વસતા ભારતીયો સાથે પ્રધાનમંત્રી વાતચીત કરતા હોય, એમની સાથે ત્યાંના વિષયથી લઈને ભારતના વિષય પર વાત કરતા હોય, ત્યાંની પરિસ્થિતિ પર વાત કરતા હોય, એવી જ એક તસવીર સામે આવી હતી નેધરલેન્ડથી. જ્યારે પ્રધાનમંત્રી નેધરલેન્ડ પહોંચ્યા ત્યાં ભારતીયો જે હતા એમના સ્વાગત માટે ઊભા હતા અને પછી પ્રધાનમંત્રી લોકો સાથે વાતચીત કરે છે. એના પછી એક બીજી તસવીર સામે આવી કે જેમાં એક પરિવારને પ્રધાનમંત્રી મળે છે અને એ ફોટોમાં તમને મિકિતાબેન દેખાતા હશે અને મિકિતા ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે નેધરલેન્ડથી. એમની સાથે વાત કરવી છે, સમજવું છે કે એ દિવસે થયું શું હતું, પ્રધાનમંત્રી એમની સાથે શું વાતચીત કરી હતી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. થેન્ક યુ અને સો મચ. નિકિતાબેન, પહેલો સવાલ એ છે કે એ એક્સપિરિયન્સ વિશે શું કહેશો? પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઊભા હતા અને પછી પ્રધાનમંત્રી આવે છે, વિડીયોમાં દેખાય છે, શું વાતચીત થઈ હતી એ સમયે? ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ જે આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આપણે મોદી સાહેબ સાથેનો અમને વેલકમ કરવાનો મોકો મળ્યો. એટલે 15 તારીખે સાહેબ લેન્ડ કર્યું અને પછી મેરિયટ હોટલના એના બેન્ક્વેટમાં સાહેબ અમને વેલકમ કરવા માટે અમે ઉભેલા હતા. ત્યારે સાહેબને 1 to 1 જ્યારે આવીને દરેક ભારતીયને 1 to 1 મળે છે. મારી નાની દીકરી આગળ હતી, એને આશીર્વાદ આપ્યા અને દરેક સાથે મળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા અને સાહેબ પછી એ દિવસે એમનો બસ એટલો જ એ દિવસનો કાર્યક્રમ હતો. અને બીજા દિવસે 16 તારીખે સાહેબની ઇવેન્ટ હતી. પૂરા નેધરલેન્ડ્સના ઇન્ડિયન કમ્યુનિટીને એમણે ડાયસ્પોરા ઇવેન્ટ કરી એમણે અને 1 to 1 સંબોધ્યા બધાને. તો એ વખતની ઇવેન્ટમાં પણ હું હાજર હતી. તો સાહેબને લાઈવ સાંભળવાનો પણ એ ખૂબ જ અનેરો મોકો હતો મારા માટે એમ. લાઈફ ટાઈમ મેમરી હતી. હા, એક તસવીર પણ આવી કે જેમાં પીએમ પ્રોટોકોલ ને બધું બાજુ પર મૂકીને તમારા ફેમિલી સાથે ફોટો પણ પડાવે છે. એ સમયે શું વાતચીત થઈ હતી? પ્રધાનમંત્રી ને તમે પહેલા ક્યારે મળેલા છો? સાહેબને અમારી સાથે નરેન્દ્ર મોદી સાહેબ સાથેનો અમારો પારિવારિક નાતો રહ્યો છે. એટલે આદરણીય સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબ, મારા પિતાજી ભૂષણભાઈ ભટ્ટ સાહેબ, એ બધા જ સાથેનો પારિવારિક સંબંધ છે. એટલે સાહેબ એમને અંગત જાણે અને અમે સાહેબને રૂબરૂ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી હતી મારા પપ્પાને કે મારે સાહેબ અહીંયા નેધરલેન્ડ આવે છે તો સાહેબને મળવું છે. એટલે સાહેબે પછી પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને સાહેબે જણાવ્યું કે કાગળ લખો કે તમે શું કરો છો, ત્યાં શું કરી રહ્યા છો અને પૂરું બેકગ્રાઉન્ડ આપો. અને પછી અમે પોતે બી પર્સનલ લેટર સાહેબને લખ્યો, એ વાંચ્યો સાહેબે. અને પછી સાહેબે અમને મળવા બોલાવ્યા ત્યારે જાણે એક પરિવારના સભ્ય તરીકે એમણે આવકાર આપ્યો. આવો 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 કરીને ગુજરાતીમાં. ઇટ વોઝ લાઈક એ મોમેન્ટ મારાથી ક્યારેય નહીં ભૂલાય એમ કે એ મને હંમેશા યાદગાર પડ રહેશે મારા માટે. કે સાહેબે બોલાવ્યા પછી સાહેબે પર્સનલી કીધું કે મને ભૂષણના 2-3 વખત કોલ આવ્યા, તમારો પર્સનલ કાગળ વાંચ્યો, એટલે પરિવારની દીકરી છું તું મારી, એટલે મારે તમને નેધરલેન્ડ્સમાં હું તને સાસરે મળવા આવ્યો છું એમ સાહેબનું એ કહેવું મને બહુ જ આનંદ, મારા માટે આનંદીય અનુભવ થયો, લાગણીનો અનુભવ એમ. ભારતની વાત થઈ, નેધરલેન્ડની વાત થઈ, શું વાતચીત થઈ પ્રધાનમંત્રી સાથે આપની? સાહેબ સાથે વાત થઈ. સાહેબે પૂછ્યું કે તમે કેટલા વર્ષથી અહીંયા છો, નેધરલેન્ડ્સમાં છો, શું કરો છો? મારા હસબન્ડને પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા નેધરલેન્ડ્સમાં? મને પૂછ્યું તમે શું કરો છો? પછી મારા હસબન્ડને કીધું, મારા હસબન્ડ સંસ્કારધામમાં ભણેલા છે, એટલે હસબન્ડને કીધું કે તો પછી હવે સંસ્કારધામ સાથે જોડાઈને તમારી સેવાઓ આપો સંસ્કારધામને, અને તમારા ભણતર પ્રમાણે દેશને બી સેવા આપો કે જે પ્રમાણે તમે અહીંયા કામ કરો છો એવી રીતે દેશને પણ તમે સેવા આપશો તો ઘણો આનંદ થશે એમ. તમે જેમ કીધું કે પારિવારિક સંબંધ છે, તો તમે પહેલા મળ્યા હતા ક્યારે, જ્યારે ભારતમાં કાર્યક્રમ થતા હોય કે પછી
એ ખાડિયા વિસ્તારમાં જ પ્રધાનમંત્રી, આમ એવું કહેવાય કે પહેલું કાર્યાલય ત્યાં છે અને ત્યાંથી બધું જ શરૂ થયું છે. તો ત્યારે ક્યારેય નાનપણમાં મળવાનું થયું હોય કે મળ્યા હોય? નાનપણમાં અનેક વખત મારા પૂજ્ય દાદા સ્વર્ગસ્થ અશોક ભટ્ટ સાથે મળવાનું થયું. એટલે એમણે એ પળો પણ મારી બંને દીકરીઓને કીધી કે હું તારી મમ્મા આટલી નાની નાની હતી ત્યારથી હું એમને ઓળખું છું, મળતા હતા અમે, આજે દીકરી આટલી મોટી થઈ ગઈ એમ, અને એની પણ આ બે દીકરીઓ છે. તો અમે ઘણા નાનપણથી મળ્યા. સાહેબ અમારા લગ્નમાં પણ આવેલા, એ પ્રસંગને પણ અમે તસવીરો લઈ ગયા હતા, જૂની અમારી યાદો ઓટોગ્રાફ માટે. તો સાહેબે કીધું 2 મિનિટ તો સાહેબે તસવીરો જોઈને એમાં ખોવાઈ ગયા, અને પછી જાણે કે ઓહો, આ તો ઘણી જૂની યાદો તમે લઈ આવ્યા છો એમ, કે આ યાદો તો મેં કીધું કે સાહેબ તમારી દીકરી એટલે મારી દીકરીઓ માટે તમારી સિગ્નેચર જોઈશે ઓટોગ્રાફ, એટલે યાદગીરી માટે. તો સાહેબે કીધું આ તો મારી સાથે દિલ્હી જશે, દિલ્હીથી પ્રિન્ટ કરીને હું સિગ્નેચર મોકલાવીશ, આ મારા માટે જૂની યાદો છે એમ, 3 પેઢીની જૂની યાદો તમે સાથે કરીને લાવ્યા છો એમ. અને એટલે નિકિતાબેન, પહેલાથી રાજકીય ફેમિલી બેકગ્રાઉન્ડથી તમે આવો છો અને તમે જેમ કીધું કે પપ્પા દાદા બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે, અને ખૂબ સારી રીતના પ્રધાનમંત્રી સાથેના સંબંધો છે. ત્યાં નેધરલેન્ડ ગયા એના પછી ત્યાં ભારતના લોકો માટે, પ્રધાનમંત્રી માટે લોકો શું વિચારે છે, શું છે ત્યાં સ્થિતિ? ઘણો પોઝિટિવ માહોલ હતો, લોકો બહુ જ પોઝિટિવ છે. એટલે સાહેબ એમની સ્પીચ દરમિયાન પણ કીધું કે પાસપોર્ટનો કલર બદલાઈ ગયો, પણ આજે મને જોઈને આનંદ થાય છે કે ભારતીયોનું દિલ હજુ બી ભારતના લોકો, ભારતના પ્રધાનમંત્રી, દેશ માટે એવું જ ધબકે છે એમ, કે જોઈને આનંદ થયો. એટલે એ દિવસની ઇવેન્ટમાં હું પર્સનલ ત્યાં હાજર હતી, એટલે મને થયું કે નહીં, આમ એ જ જુસ્સો છે આપણા દેશના વડાપ્રધાન માટે, દેશના માટે, અને લોકોનો જુસ્સો ખૂબ જ પોઝિટિવ, ખૂબ જ એ પળ જોવાનું ખૂબ જ પોઝિટિવ વાતાવરણ હતું એમ. નિકિતાબેન, તમે જેમ કહ્યું કે પહેલા પણ પ્રધાનમંત્રીને મળ્યા છો, તો એ સમય અને અત્યારના સમયમાં આટલા સમયથી એ પ્રધાનમંત્રી છે, તો એ નેચરમાં કઈ ચેન્જ આવ્યો છે? એ ફોર્મલ હતા? કેવી રીતના વાતચીત કરી? તમે જેમ કહ્યું એમ પરિવારના સભ્ય તરીકે જ વાત કરી છે, પણ ઘણા બધા લોકો એવું કહે કે પ્રધાનમંત્રીને તમે જૂનામાં જૂની વાત પણ યાદ કરાવો તો એમને યાદ હોય છે બધું જ. બિલકુલ, બિલકુલ. એટલે એક પળ માટે પણ અમને એવું ના લાગ્યું કે અમે દેશના વડાપ્રધાન સાહેબને મળી રહ્યા છે એમ, કે ધ મોમેન્ટ વી એન્ટર ધ રૂમ, એન્ટર કર્યો ત્યારથી એક છેલ્લી 15 મિનિટ સુધીની વાતો, મોર દેન 15 મિનિટ્સની વાતોમાં એમણે પરિવારની અનેક વાતો, અમારી ઘણી જૂની વાતો, પર્સનલ દરેક વાતો, પારિવારિક સાથે સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબની એમની જૂની યાદો, રાયપુરના ભજીયા યાદ કરીને એમણે એમની જૂની વાતો યાદ કરી. મારી દીકરીને પૂછ્યું કે તને ગુજરાતી આવડે છે તો તું ખાડિયા જાય છે, પછી ખાડિયા રાયપુરના ભજીયા ખાધા કે ના ખાધા એમ. એટલે મારી દીકરીએ કીધું કે ખાધા છે. પછી મારી નાની દીકરીને પૂછ્યું કે તને ગુજરાતી નહીં આવડતું હોય એમ, તો કે ના ના આવડે છે. તો ક્યારે ના આવડે એમ, મને ખબર ને તને ના આવડે. એટલું સહજતાથી એમ, આપણને એવું લાગે જ નહીં કે આપણે દેશના વડાપ્રધાન સાહેબને મળી રહ્યા છે એમ. અને પછી મારી દીકરી, મોટી દીકરીએ કીધું કે દાદા, મારા ભૂષણ દાદાએ કીધું છે કે રાયપુરના ભજીયા તમારો વેટ કરે છે. તો એ હાસ્ય જાણે એમનું હતું, એટલા ખુશ થઈને, આનંદિત થઈને એમણે હાસ્ય કર્યું, અને ખૂબ આનંદિત થયા એમ, કે એ બિલકુલ એમનું એટીટ્યુડ બિલકુલ ચેન્જ મને બિલકુલ નહીં લાગ્યું, કે હું જે નાનપણમાં મળતી હતી અને અત્યારે મળી, તો એ બિલકુલ એ બધી જ પળો જાણે આપણને એવું જ લાગે કે આ તો ગઈકાલની જ વાત છે, હું આજે મળી રહી છું. એમાં કોઈ જ સાહેબના વર્તનમાં કે એમના એટીટ્યુડમાં બિલકુલ કોઈ વસ્તુનો ફરક નતો એમ, કે જાણે સાહેબ આપણને પહેલા જેવા હતા એવી જ રીતે મળ્યા છે એમ. નિકિતાબેન, છેલ્લો સવાલ છે, અને તમે આટલા વર્ષોથી ત્યાં નેધરલેન્ડમાં રહો છો, પ્રધાનમંત્રી ત્યાં આવે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય અને બધા ભારતીયો ત્યાં ભેગા થાય અને ખબર પડે કે ભારતીયો ત્યાં પણ ખૂબ સરસ રીતના બધું જ કરે છે. તમે નેધરલેન્ડ આટલા વર્ષથી રહો છો, તો ભારતની યાદ આવે છે કે કેમ? શું બદલાયેલું છે ત્યાં બંને દેશોમાં? ભારતની ખૂબ જ યાદ આવે, પણ એ જોતા જોતા હવે એ પણ આનંદની લાગણી અમે આદરણીય પ્રધાનમંત્રી સાહેબને બી અમે રજૂ કરી, કે સાહેબે પણ અમને પૂછ્યું કે તમે કેવી રીતે અહીંયા ઇન્ડિયન કમ્યુનિટી સાથે જોડાયેલા છો, કઈ રીતે કમ્યુનિટીમાં તમે સહભાગી બનો છો, પછી OF BJP સાથે જોડાયેલા છો કે નહીં. એટલે મેં સાહેબને જણાવ્યું કે હું થોડા સમયથી જોડાયેલી છું. તો સાહેબે ખૂબ આનંદ વ્યક્ત કર્યો કે ઘણી સારી વસ્તુ છે. પછી કઈ રીતે તમે સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં જોડાવો છો. અમે
મેં જણાવ્યું કે અમારી નાની દીકરીઓને અમે RSS ની શાખામાં પણ હમણાં રિસન્ટલી જોઈન કર્યું છે. તો સાહેબને એ જાણીને બી ખૂબ આનંદ થયો કે આવી પ્રવૃત્તિઓ પણ વિદેશમાં રહીને પણ આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એમ. અને અહીંયા પણ અમે શ્રી દુર્ગા મંદિર છે એમાં સાથે જોડાયેલા છે કે એવરી સન્ડે અમે મંદિર જઈએ, એની પ્રાર્થના સભામાં ભાગ લઈએ. પછી દર તહેવાર આવે એ તહેવારો બધા અમે મંદિર સાથે જોડાઈને ઉજવીએ, અને તે બધું એક્સપિરિયન્સ પણ અમે સાહેબ સાથે શેર કર્યો. તો હવે મને એવું લાગે છે કે હા, પહેલા શરૂઆતમાં એવું હતું કે જ્યારે હું આવી 14 વર્ષ પહેલા, ત્યારે મને એવું હતું કે હું દેશથી દૂર છું, આપણા લોકોથી દૂર છું. પણ છેલ્લા 10 વર્ષથી મને એવું લાગે કે નહીં, હવે આપણા અહીંયા રહેલા, નેધરલેન્ડ્સમાં રહેલા કે વિદેશમાં રહેલા ભારતીયો પણ એટલો ટ્રાય કરે છે કે આપણી સંસ્કૃતિથી જોડાયેલા રહીએ, આપણા રૂટ્સ સાથે આપણે કનેક્ટેડ રહીએ, એમ જોડાયેલા રહીએ. અને એના માટે પ્રયત્ન કરીએ છીએ. અને અમે પણ એ લોકો એ જે પ્રોગ્રામ્સ કરે, કાર્યક્રમ કરે, એમાં અમે જોડાઈએ. તો અમે પણ ટ્રાય કરીએ કે અમારા છોકરાઓને કે અમારી આવનાર જ્યાં પેઢી છે એ લોકોને બી અહીંયા વિદેશમાં રહીને ભારતની સંસ્કૃતિ એમને મળે, એમના સંસ્કારમાં આપે એમ. થેન્ક યુ સો મચ મિકિતાબેન, તમે અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ તમારો આખો એક્સપિરિયન્સ એ દિવસનો જે હતો, કે જે તસવીરો પાછળની કહાની છે એ તમે અમને જણાવી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પાયલબેન, થેન્ક યુ સો મચ. અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ, એમ કે એમણે અમને આટલી વ્યસ્તતામાં આ સમય અમને આપ્યો, પરિવારને આપ્યો, એ બદલ હું દિલથી એમનો આભાર માનું છું. ઇટ્સ લાઈક વન્સ ઇન અ લાઈફ ટાઈમ મેમરી છે અમારા માટે એમ. થેન્ક યુ સો મચ મિકિતાબેન. થેન્ક યુ સો મચ પાયલબેન, થેન્ક યુ.